ઝઘડા તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતા માર્ગ પર ઉડતી ધૂળની ડબરીઓથી વાહન ચાલકોને હાલાકી। ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમાને જોડતા રાજધુરી માર્ગ પર ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ માર્ગ પર મોટા ખાડા પડી જતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ખાડા પૂરવા માટે તંત્ર દ્વારા જે મટીરીયલ નાખવામાં આવે છે, જેને લઈ ધૂળની ડમરીઓ ઉડતી નજરે પડે છે, જેથી આ માર્ગ પર હિલ સ્ટેશન જેવા દ્રશ્યો જોઈ શકાય છે। ધૂળની ડમરીઓ ઉડવાથી આ માર્ગ ધૂળિયો બન્યો છે, જેથી ખાસ કરીને બાઇક ચાલકોની હાલત અત્યંત દયનીય બની છે। રોડ ઉપર પૂરવામાં આવતા પથ્થરો આખા રોડ ઉપર ફેલાય છે, જે ઉડીને કોઈક વાહન ચાલકને વાગે તો અકસ્માત થઈ શકે છે। એક સાઈડનો માર્ગ ખૂબ જ બેસ્માર બન્યો છે, જેથી કેટલાક વાહન ચાલકો પોતાનું વાહન રોંગ સાઈડ હંકારવા મજબૂર બન્યા, જેથી અકસ્માતોમાં પણ વધારો થઈ શકે છે। આ માર્ગ પર ધૂળ ઉડવાના કારણે વાહન ચાલકોના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે અને શ્વાસની બીમારીઓ થાય તો નવાઈ નહીં। બેસ્માર માર્ગને લઈ વાહનોમાં નુકસાન થઈ રહ્યું હોય એવા આક્ષેપ વાહન ચાલકો દ્વારા કરવામાં આવ્યા। આ માર્ગના નવીનીકરણની કામગીરી જલ્દીથી શરૂ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે।